જય માતાજી। આજે ગાંઠિયા અને ટમેટાનું શાક કરવાનું છે, તો એની માટે આપણે તેલ પણ મૂકી દીધું છે અને પેલા જે જાડા ગાંઠિયા આવે છે એ લીધા છે, ભાવનગરી ગાંઠિયા કહીએ છીએ। તો ટમેટાની ઉપર જ બધો મસાલો નાખી દીધો છે, મરચું, મીઠું, હળદર અને ધાણા જીરું। ઘણા લોકો શું કરતા હોય કે લસણવાળું મરચું પહેલાં વઘારી લે ને એમાં બધો મસાલો તૈયાર કરે, પછી ખાલી ટામેટાં નાખતા હોય છે, જ્યારે હું આવી રીતે કરું છું। દર વખતે અલગ અલગ કરીએ આપણે, પણ તમે જેવી રીતે મસાલો કરો એ રીતે એનો ટેસ્ટ આવે, ટેસ્ટમાં પણ તરત ફરક પડી જતો હોય છે। તો તેલ ગરમ થઈ ગયું છે એટલે એની અંદર રાઈ જીરું નાખી દઈશું। બધાને કરવાની રીત અલગ હોય છે, ઘણા બધું વઘાર્યા પછી છેલ્લે નાખતા હોય છે મસાલો। જો હવે આની અંદર લસણવાળો મસાલો નાખ્યો છે, પહેલાં ટામેટા ઉપર આપણે કોરું મરચું નાખ્યું હતું, કાશ્મીરી લાલ મરચું, અને આ એકદમ હવે શેકાવા દેવાનો છે। 1-2 મિનિટ થશે શેકાતા, થોડી વાર શેકાઈ જાય પછી એમાં ટામેટાં નાખવાના। જો એકદમ ઉપર લાલ મરચું આવી જાય ને ત્યાં સુધી એને શેકવાનું છે। હજી આપણે એને થોડી વખત રાખશું। હવે એની અંદર પેલા ટામેટાં જે છે મસાલાવાળા એ નાખી દઈએ બધા, એને હલાવી અને થોડીક વાર માટે રાખશું એટલે ટામેટાં બધા ચડી જાય। વસ્તુ એક જ હોય છે પણ બધાને બનાવવાની રીત અલગ અલગ હોય છે, ને જેટલી રીત બદલાય એટલો ટેસ્ટ પણ થોડોક ફરક તો પડી જ જાય છે એની અંદર। હવે આપણે આની અંદર ટામેટાં પણ નાખી દીધા છે, પાણી થોડુંક નાખ્યું છે, બીજું પણ પાણી નાખીશું અને ટામેટાને ચડવા દઈશું। અને જો તમે ખાતા હોય તો ટામેટો સોસ લેવાનો, મારી પાસે તીખો ટામેટા સોસ છે એટલે મેં લીધો છે, કારણ કે આ શાક તીખું હોય તો જ સારું લાગે છે। એટલે આમાં ખાંડ નથી નાખવાની, નહીં તો હું બધા જ શાકમાં ખાંડ નાખું છું, પણ સેવ ટમેટાં, ગાંઠિયા ટમેટાં હોય ને તો એમાં હું ખાંડ નથી નાખતી। હવે આપણે વધારે જરૂર પૂરતું પાણી નાખી દીધું છે, કેમ કે મસાલો બધો તૈયાર થઈ ગયો છે અને ગાંઠિયામાં પાણી વધારે પીવાય છે, એટલે પાણી થોડુંક વધારે જ નાખવાનું અને આ રીતે ઉકાળવાનું। જુઓ કેટલું બધું ઉકળ્યું છે, એને ઉકાળતા જ રહીશું। એટલે ગાંઠિયા નાખ્યા પછી આપણે થોડીક ગાંઠિયા ચડી એટલી વાર જ એને ઉકાળવું પડે, પછી થોડુંક નાખશું પાણી, જરૂર પડે તો નાખવાનું, તમારા ગાંઠિયા હોય એ પ્રમાણે નાખવાનું। કારણ કે આમાં પાણી ઓછું રહેશે ને તો પણ એકદમ જાડું થઈ જશે શાક, પાણી થોડુંક બળશે એ પ્રમાણે। બસ હવે ગાંઠિયા નાખી દઈએ, જરૂર પૂરતા ગાંઠિયા નાખીએ અને 2 મિનિટ જેટલું રાખશું એટલે આપણે ગાંઠિયા બધા જ સરસ ચડી જશે, વધારે ઉકાળવાની જરૂર નહીં પડે। તો જુઓ સરસ ઉકળી ગયું છે, તૈયાર છે આપણું શાક। તો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, કમેન્ટ ને શેર કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। મળીએ બીજા વિડીયોમાં। જય માતાજી।